વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ સસ્પેન્ડેડ આરોગ્ય અમલદાર દેવેશ પટેલના કાર્યકાળ સમયે થયેલા ઘોટાળા અને ભ્રષ્ટાચાર અંગે તપાસ કરાવવા બાબતે વિરોધ પક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા પત્ર લખીને માંગ કરવામાં આવી। તેમણે પત્રમાં ભ્રષ્ટાચાર બાબતે ઘણી બાબતોનો ઉલ્લેખ કર્યો છે, જેમાં કોરોના કાળ દરમિયાન દવાઓની બાબત હોય અને હાલમાં સ્મશાનના મુદ્દે ખાનગી એજન્સીને કામગીરી સોંપવામાં પણ ભ્રષ્ટાચાર આચર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે લોકોના મોત બાદ પણ આવા અધિકારીઓએ પૈસાના નામે ભ્રષ્ટાચાર આદર્યો છે। તેમણે ડોક્ટર દેવેશ પટેલના રાઇટ હેન્ડ ગણાતા મીનાક્ષીબેન પટેલ પાસે તેમની ફાઇલો રાખવામાં આવે છે અને એ બધી ફાઇલોની તપાસ ન થાય તેના માટે મીનાક્ષીબેન રાજીનામું આપવાની ફિરાકમાં છે, જેથી આ તમામ ફાઇલો કબજે કરી તપાસ કરવામાં આવે અને પોલીસ ફરિયાદ કરવામાં આવે તેવી માંગણી નેતા વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવી છે અને તેમના દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે। કારણ કે જે વખતે ભરતી સભામાં કામ આવ્યું કે ભાઈ આમને પરમનન્ટ કરવાના છે, ત્યારે સૌથી પહેલાં વિરોધ કરવાવાળો અને કામ નહીં થવા દેવાનું કામ હું જ વિરોધ કરતો હતો। એટલે હું જે વખતે રજા પર ગયો, મતલબ બહારગામ ગયો, તે વખતે આ કામ મંજૂર થયું। મેં તે વખતે બતાડેલું કે આ ભાઈએ 5 લાખ રૂપિયા કે 6 લાખ રૂપિયા વલણમાં રહેતી એક બેન એના 5-6 લાખ રૂપિયા ચીટિંગ કરી છે અને એને કોર્ટમાં કેસ દાખલ કરેલો હતો। હવે જેના ઉપર કેસ ચાલતો હોય એને કાયમ ના કરાય, પહેલાં એની ઇન્ક્વાયરી થાય। પણ મેજોરિટી છે અને સત્તાનો પાવર એટલે ગમે તે માણસને મૂકી દો એ પ્રમાણે એમને મૂકી દીધું। આવતાની સાથે જે 10-10 વર્ષથી નોકરી કરતી હતી બચારી ગોળીઓ નાખવા જાય, હવે તેવા તો દવાઓ નાખવા જાય, ઘર ઘર ફરીને મલેરિયા છે કે નહીં એની નોંધ કરવા જાય, એવા બહેનોને કાઢી મૂક્યા અને નવી ભરતી કરી અને નવી ભરતીમાં પૈસા લીધા છે એવી બૂમો પડી તે વખતે। અને તે વખતે મેં સાવચેતીના પગલાં રૂપે મેં કીધું, ભાઈ જો માણસ 11 મહિના કામ કરે તો એને પરમનન્ટ કરવામાં આવે છે, તો આ 10-10 વર્ષ કરતી બહેનો જે માન લો કે 30 વર્ષ કે 28 વર્ષમાં ભરતી થઈ હોય તો એને 38 વર્ષ થઈ જાય તો એને કોણ નોકરી રાખે? બધી બહુ વાતો કરી પણ કાંઈ નહીં, અસર જ નહીં, કારણ કે પ્રેશર એટલો હતો એટલે પછી અસર નહીં। એવી રીતે કોરોના કાળની અંદર રેમડેસિવિર, પછી દવાઓ કોરોનાની, જે દવાખાનાઓને કેપેસિટી નહોતી કોરોનાના મરીજોને રાખવાની, એવા 4-4, 5-5 જેની પાસે પલંગ છે એને બી પરમિશન આપી દીધી, કારણ કે એમાં રૂપિયા મળતા હતા। સોસાયટીવાળા વિરોધ કરે તો એમનો વિરોધ ના ચાલે। હવે આવું બધું કરીને રૂપિયા કમાયા। હવે એમના એક બેન હતા મીનાક્ષીબેન, એ મીનાક્ષીબેન અત્યારે રાજીનામું આપવા નીકળ્યા છે, પણ બધી ફાઇલો એમની પાસે છે અને એ જ એમનું કારભાર સંભાળતા હતા। એક વાત નથી, અનેક વાતો છે। એક બેન છે તે એમણે 30થી 40 પત્રો લખ્યા કે ભાઈ અહીંયા ભ્રષ્ટાચાર થાય છે, અહીંયા ભ્રષ્ટાચાર થાય છે, સરકારમાં લખ્યા, તે એમનું કોઈએ સાંભળ્યું નહીં। પછી દવાખાના 8 હેલ્થ સેન્ટર હોવા જોઈએ સરકારને નક્કી કરેલા, એમાંથી 4 હેલ્થ સેન્ટર ચાલે છે, પણ ભરતી 8 સેન્ટરની કરી દીધી, એટલે કોર્પોરેશનને ખાડામાં ઉતારવાનું। અને 2 ડૉક્ટરો બેસે છે અને એ ડૉક્ટરો એવું કહેવાય છે કે પ્રાઇવેટ પ્રેક્ટિસો કરે છે। બીજું, આ ભાઈનું દવાખાનુંમાં જોડે ભાગીદારી હતી એવું લોકો કહે છે। એટલે દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર, અને તમે એટલા બધા સીધા દેખાઓ, ભ્રષ્ટાચાર પર ભ્રષ્ટાચાર કરતા જાય ને તમને કોઈ રોકે નહીં। ખરેખર આ સિટીની બાબતમાં એમને ચાર્જ સોંપેલું હતું, આ ઉજાગર થઈ ગઈ, એટલે આ કમિશનરશ્રીએ એના ઉપર એક્શન લીધા, પણ એક્શન અધૂરા છે। એક્શન અધૂરા છે કે આ બધી જ બાબતો છે એ મીનાક્ષીબેનને રાજીનામું આપવા દેવાનું નહીં, એમની ઇન્ક્વાયરી થવી જોઈએ, પહેલાંથી લઈને બધી ફાઇલો એમની પાસે છે। એવા જ આવ્યા ત્યારે એમની પાસે ચાર્જ હતું સ્મશાનનું, તો સાહેબ તમે એવું કહો છો કે ત્યાંથી બૂમો આવે છે, તો બૂમ પડાવે છે કોણ? તમે હતા, તમારા હાથ નીચે સ્મશાનો હતા, તો કેમ લાકડા નહીં આપ્યા? કેમ એની વ્યવસ્થા નહીં કરી? એ નહીં કરવાની, જાણી જોઈને સ્મશાનમાં બૂમ પડે તેવી વ્યવસ્થા કરવાની અને પછી પ્રાઇવેટને આપી દેવાનું।
મને એક પણ માણસ એવું બતાડી દો વડોદરા શહેરમાં કે કોઈ પણ અંતિમ ક્રિયા કરવા માટે પોતાના સ્નેહીને જાય તો 7,000 ખર્ચો થાય છે. નહીં. બીજી ભરતી કરી દીધી, એમાં બી કૌભાંડ. એટલે આ કૌભાંડકારીઓને, કારણ કે શું થાય છે કે અહીંયાથી આપણે કાઢીએ પછી કોર્ટમાંથી જઈને સ્ટે લઈ આવે, કોર્ટમાંથી ન્યાય મેળવવા માટેના બહાને જુદા જુદા રીતે ફરતી આવી જાય. આવા વ્યક્તિઓ ફરતી આવે નહીં, એના માટે તમારે પોલીસમાં ઇન્કવાયરી આપી દેવી જોઈએ. અને આ વડોદરા શહેરને ન્યાય અપાવવું હોય તો આ જે તમે સ્મશાનોનું પ્રાઇવેટ જેવું કર્યું છે એને બંધ કરો. કોર્પોરેશન સર સયાજીરાવ ગાયકવાડના વખતથી સ્મશાનોની દેખભાલ કરે છે. કોંગ્રેસે સારી રીતે કર્યું તો તમે કેમ નહીં કરી શક્યા? એટલા માટે નહીં કર્યા કે ભાઈ એની અંદર ભ્રષ્ટાચાર કરીને માલ કમાવું છે તમારે. મરદાને બી નહીં છોડતા તમે લોકો. આ બધી બાબતો, અને કોરોના કાળ એટલે મરદાનું જ કામ હતું, ત્યાં બી આ ધંધો કર્યો છે. એટલે આને કોઈ મરે કે જીવે એના જોડે કોઈ લેવાતો નથી. રૂપિયા કઈથી મળે છે એ ધંધો કરવાનો જે કારસો રચ્યો છે આપણે કોર્પોરેશનની અંદર, એવા તમામ અધિકારીઓને બહાર કાઢીને મૂકી દેવા જોઈએ એવું મારું માનવું છે. અને એટલા જ માટે કમિશનરને પત્ર લખ્યો છે કે કમિશનર શ્રી આટલી ઘણી બાબતો લખી છે, થોડી કહું છું પણ ઘણી બાબતો લખી છે, એ બધા પર ધ્યાન કેન્દ્રિત કરી પોલીસ ફરિયાદ કરો અને આવા લોકોને એવી સજા થવી જોઈએ કે બીજો કોઈ આ કોર્પોરેશનની અંદર આ પ્રમાણેનો ભ્રષ્ટાચાર ન કરે. આ સૌથી ખતરનાક ભ્રષ્ટાચાર છે. કારણ કે સ્મશાનમાં બી તમે કરો, જ્યાં લોકો પોતાના પ્રાણોની રક્ષા કરવા માટે દોડતા હોય ત્યાં તમે દવાનું ભ્રષ્ટાચાર કરો. એ બધી બાબતો લોકોને સ્પર્શ કરે છે એવી છે, અને લોકોના સ્નેહોને સ્પર્શ કરે એવી છે. માટે આ કાગળ લખી અને ફરીથી એના પર બીજી ઇન્કવાયરી કરી અને કેસ કરો, સજા થાય એવી વ્યવસ્થા કરો એવું મારું સ્પષ્ટ માનવું છે.